નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM પર। આપના માટે પ્રસ્તુત છે વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક જિંદગી જીતવાની જડીબુટ્ટીની ઓડિયો બુકનો ભાગ 23। આ ભાગમાં હું આપના માટે પુસ્તકના વિભાગ 3 લોકોને તમારા વિચારના બનાવવાના 12 માર્ગોમાં પ્રકરણ 5 સોક્રેટીસનો ભેદ રજૂ કરીશ। મિત્રો, ઓડિયો બુકની શરૂઆત કરતાં પહેલાં હું નવા જોડાયેલા શ્રોતા મિત્રોને નમ્ર નિવેદન કરું છું કે આ અગાઉ રજૂ કરેલા પુસ્તકના ઓડિયો બુકના ભાગ 1 થી 22 આપ જરૂરથી સાંભળી લેશો, કારણ કે દાયકાઓથી સફળતા માટે વંચાતું આ એવું એકમાત્ર પુસ્તક છે જેની 5 કરોડ કરતાં વધુ નકલો વેચાઈ ચૂકી છે। તો આપનો કિંમતી સમય ન બગાડતા શરૂ કરીએ પ્રકરણ 5 સોક્રેટીસનો ભેદ। લોકો સાથે વાત કરતી વખતે જે બાબતમાં તમને મતભેદ હોય તે બાબતની શરૂઆતમાં ચર્ચા કરશો નહીં। જે વિષયમાં તે સંમત હોય તે વિષય પર ભાર મૂકીને ચર્ચાની શરૂઆત કરજો। બની શકે તો મક્કમતાથી કહેજો કે વસ્તુતઃ બંનેના હેતુ એક જ છે, પણ એ હેતુ બર લાવવાની બેવની રીતમાં મતભેદ છે। શરૂઆતથી સામો માણસ હા હા કહેવા માંડે એવી રીતે વાત કરજો અને બને ત્યાં સુધી તેને ના કહેતો અટકાવજો। ઇન્ફ્લુએન્સિંગ હ્યુમન બિહેવિયર નામના ગ્રંથમાં પ્રોફેસર ઓવરસ્ટ્રીટ કહે છે કે એકવાર નકારમાં જવાબ મળ્યા પછી તેનો હકાર કરાવવો ઘણો જ મુશ્કેલ છે। જ્યારે એક માણસ ના કહે છે ત્યારે પોતાના નન્નાને જ વળગી રહેવાની તેની વ્યક્તિગત મગરૂરી તેને ફરજ પાડે છે। સંભવિત છે કે ના પાડવામાં તેની ભૂલ થઈ હતી એમ તેને પાછળથી સમજાય, છતાં તેની કિંમતી મગરૂરીનો વિચાર કરવાનો છે। એકવાર એક વાત કહ્યા પછી તેણે તેને વળગી રહેવું જ જોઈએ। એટલે સૌથી અગત્યની વસ્તુ સામા માણસને હકારની દિશામાં વાળવાની છે। એક બાહોશ વક્તા શરૂઆતથી જ શ્રોતાઓ પાસે અનેકવાર હકારાત્મક યસ રિસ્પોન્સ જવાબ મેળવે છે। તેમ કરીને તે શ્રોતાઓના માનસને સાયકોલોજીકલ પ્રોસેસ દરમિયાન હકારની દિશામાં સક્રિય બનાવે છે। આ ક્રિયા બિલિયર્ડના બોલની હિલચાલ જેવી છે। બિલિયર્ડ બોલને એક દિશામાં ધક્કો માર્યા પછી તેને બીજી દિશામાં લઈ જતા થોડાક બળની જરૂર પડે છે અને સામી દિશામાં લઈ જવા માટે ઘણા જોરની જરૂર પડે છે। આવા માનસિક નમૂના તદ્દન સ્પષ્ટ છે। જ્યારે એક માણસ નકારમાં જવાબ વાળે છે ત્યારે તે ફક્ત એક જ બોલ બોલતો નથી, પણ તેની માનસિક અને શારીરિક સઘળી શક્તિઓને ભેગી કરીને તે સામા માણસની વાત નામંજૂર કરે છે। 1 મિનિટમાં યા તેથી પણ ઓછા વખતમાં ના કહેવા પછી તેની સઘળી શક્તિ હા નહીં કહેવાઈ જાય તે માટે એકત્ર થાય છે। તેથી ઉલટું, જ્યારે એક માણસ શરૂઆતમાં હકારમાં જવાબ વાળે છે ત્યારે તેનું મન ખુલ્લું રહે છે। આથી આરંભમાં જેમ વધારે હકારમાં જવાબ મળે તેમ આપણે સામા માણસને આપણા હેતુ તરફ સહેલાઈથી ઘસડી લઈ જવાને શક્તિવાન થઈએ છીએ। હકારાત્મક જવાબ મેળવવાની રીત ઘણી સાદી છે, છતાં આપણે તે તરફ કેટલા બધા બેપરવા રહીએ છીએ। ઘણીવાર આપણે શરૂઆતમાં જ વિરુદ્ધતા બતાવીને આપણી અગત્યતા બતાવવા તૈયાર થઈએ છીએ। પ્રગતિવાદી રૂઢિચુસ્ત સાથીઓ સાથે ચર્ચા કરવા જાય છે અને તરત જ તે રૂઢિચુસ્તોને ઉશ્કેરી મૂકે છે। આમ કરવામાં લાભ શો? જો પ્રગતિવાદી રૂઢિચુસ્તોને ઉશ્કેરીને મલકાવા માંગતા હોય તો તે જુદી વાત છે, પણ જો તે કંઈ પરિણામ લાવવાની આશા રાખતા હોય તો વિરોધીઓને ઉશ્કેરવાનું વલણ બેવકૂફી ભર્યું છે। એક વિદ્યાર્થી, ઘરાક, બાળક, પતિ અથવા પત્ની એકવાર ના પાડે પછી તેના નકારમાંથી હકાર બનાવવા માટે એક ફરિશ્તાનું ડહાપણ પણ પૂરતું થઈ પડતું નથી। ન્યૂયોર્ક શહેરની ગ્રીનવિચ સેવિંગ બેંકના ટેલર, નાણાં ગણનાર જેમ્સ ઇમર્સનને હકારમાં જવાબ મેળવવાની પદ્ધતિથી બેંકના એક ઘરાકને ચાલી જતો અટકાવવામાં ફતેહ મેળવી હતી। મેં માનવ સંબંધનો અભ્યાસ કરવા માંડ્યો તે પહેલાં તે જો ઘરાક આવ્યો હોત તો હું તેને એમ કહેત કે જો તે બેંકને જોઈતી માહિતી આપવાની ના પાડશે તો અમે તેનું ખાતું ખોલીશું નહીં। ભૂતકાળમાં આવી ભૂલ કરવા માટે તેને શરમ ઉપજે છે। કોઈ માણસ બેંકના કાનૂનો મુજબની માહિતી આપવાની ના પાડતો હોય
તો હું તેને રોકડું પરખાવી દેતો. બેંકના ધારાધોરણોનો ભંગ થઈ શકશે નહીં. પણ જે માણસ અમારો ઘરાક થવા આવ્યો હોય તેને આવું વલણ ન ગમે તે કુદરતી છે. આજે સવારે મેં જરા છઠ્ઠી ઇન્દ્રિયનો ઉપયોગ કરવાનો ઠરાવ કર્યો. બેંકની જરૂરિયાતની નહીં પણ ઘરાકની જરૂરિયાતની વાત કરવાનો મેં વિચાર કર્યો. હું શરૂઆતથી જ તેની પાસે હા હા કહેરાવવા માંગતો હતો. આથી મેં તેની સાથે સંમત થઈ કહ્યું કે તે જે માહિતી આપવાનો ઇનકાર કરતો હતો તેની અનિવાર્ય જરૂર ન હતી. પણ ધારો કે તમારા મરણ વખતે આ બેંકમાં તમારા નાણાં હોય તો તે તમારા કાયદેસરના વારસના નામ પર ચઢાવવાનું તમને પસંદ કરશો કે નહીં? મેં તેને પૂછ્યું. હાસ તો વળી, તેણે જવાબ આપ્યો. તમને નથી લાગતું કે અમે તમારા મરણ પછી કંઈ ભૂલ યા વિલંબ વિના તમારા વારસના નામ પર નાણાં ચઢાવી આપીએ તે માટે તમારે તેનું નામ અમને આપવું જોઈએ? હા. અમે અમારા લાભ માટે નહીં પણ તેના લાભ માટે આ માહિતી માંગતા હતા. તે વાતનું ભાન થતાં તેનું વલણ બદલાઈ ગયું. તે વિદાય થયો તે પહેલાં તેણે પોતાને લગતી સઘળી માહિતી આપી. એટલું જ નહીં પણ તેણે મારી સૂચનાથી તેના મરણ પછી તેની માતાના લાભનું એક ટ્રસ્ટ ખાતું ખોલ્યું અને રાજી ખુશીથી તેની માતાને લગતા સઘળા સવાલોના જવાબ પણ આપ્યા. મને માલુમ પડ્યું કે તેની પાસે શરૂઆતમાં જ હા હા બોલાવવાથી તે તકરારી મુદ્દો ભૂલી ગયો હતો અને મેં જેમ કહ્યું તેમ કરવાને રાજી થયો હતો. વેસ્ટિંગ હાઉસના સેલ્સમેન જોસેફ એલિસનો અનુભવ જાણવા જેવો છે. તે કહે છે કે અમારી કંપની મારા વિસ્તારના એક માણસને ઘરાક બનાવવાને આતુર હતી. મારી અગાઉનો સેલ્સમેન 10 વર્ષથી આટા ખાવા છતાં તેને કંઈ વેચી શક્યો ન હતો. આ વિસ્તાર મારા હાથમાં આવ્યા પછી હું તે ઘરાક પાસે 3 વર્ષ સુધી જતો રહ્યો પણ કંઈ વળ્યું નહીં. આખરે 13 વર્ષની જહેમત પછી અમે તેને થોડીક મોટરો વેચી. આ મોટરમાં કોઈ વાંધો ન જણાય તો બીજી સેંકડો મોટરોનો ઓર્ડર મળશે એવી મને આશા હતી. અમારી મોટરોમાં કંઈ ખામી ન હતી એટલે 3 અઠવાડિયા પછી હું તેને મળવા ગયો. ત્યારે બંગલામાં હતો પણ મારો આનંદ તરત જ હવામાં ઉડી ગયો કેમ કે ચીફ એન્જિનિયર મને મોહકાળની ખબર સંભળાવી. એલિસન, હું તમારી પાસેથી બાકીની મોટરો ખરીદવાનો નથી. કેમ? મેં અજાયબીથી પૂછ્યું. કારણ કે તમારી મોટરો ખૂબ તપી જાય છે. મારાથી તે પર હાથ પર મુકાતો નથી. તકરાર કરવામાં કંઈ સાર નહોતો તે હું જાણતો હતો. મેં લાંબો વખત તકરાર કરવામાં બરબાદ કર્યો હતો એટલે મેં હકારાત્મક જવાબ મેળવવાની નવી પદ્ધતિ અજમાવવાનો વિચાર કર્યો. જુઓ મિસ્ટર સ્મિથ, મેં કહ્યું, હું તમારી સાથે 100% મળતો થાઉં છું. જો મોટરો હદ બહારની તપી જતી હોય તો તમારે તે ખરીદવાની જરૂર નથી. નેશનલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના નિયમ કરતાં વધારે ગરમ ન થાય તેવી મોટરો તમારી પાસે હોવી જ જોઈએ. હા, મને પહેલો હકાર મળ્યો. ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન કાનૂન કહે છે કે યોગ્ય રીતે બનાવેલી મોટરની ગરમી ઓરડાની ગરમી ઉપરાંત 72 ડિગ્રી ફેરનહીટ હોય છે. ખરી વાત છે ને? હા, ખરી વાત છે. પણ તમારી મોટર તેથી પણ વધારે તપી જાય છે. મેં તેની સાથે દલીલ કરવાને બદલે સવાલ પૂછ્યો. મિલના રૂમની ગરમી કેટલી છે? આશરે 75 ડિગ્રી ફેરનહીટ. વારું. હવે મિલના રૂમની 75 ડિગ્રીમાં તમે 72 ડિગ્રી ઉમેરો તો 147 ડિગ્રી ફેરનહીટ થશે. 147 ડિગ્રી ફેરનહીટ જેટલા ગરમ પાણીમાં તમે હાથ બોળો તો તમે દાઝી જાઓ કે નહીં? ફરીથી તેને હા કહેવાની ફરજ પડી. તો પછી તમે મોટર પર હાથ ન મૂકો તે જ બહેતર કહેવાય કે નહીં? મને લાગે છે કે તમે કહો છો તે ઠીક છે, તેણે એકરાર કર્યો. અમે થોડીક વાર એલાર પેલારના ગપ્પા માર્યા. ત્યાર પછી તેણે પોતાના સેક્રેટરીને બોલાવ્યો અને આવતા મહિના માટે આશરે $35,000નો ઓર્ડર લખાવ્યો. સામા માણસ સાથે દલીલ કરવામાં, તકરાર કરવામાં સાર નથી, પણ સામા માણસના દ્રષ્ટિબિંદુનો વિચાર કરીને તેની પાસે હા કહેરાવવામાં જ લાભ છે. એ વાત શીખતા મેં વર્ષો ગુમાવ્યા હતા અને તે દરમિયાન હજારો ડોલરનો ધંધો ખોયો હતો. પ્રાચીન એથેન્સનો ફિલસૂફ સોક્રેટિસ ઉઘાડે પગે ફરતો હતો અને 40 વર્ષની ઉંમરે તેના માથા પર ટાલ પડી
ત્યારે તે 19 નવજવાન રમણીને પરણી ચૂક્યો હતો, છતાં તે બુદ્ધિશાળી માણસ હતો. તેણે જે કંઈ કર્યું તે ઘણા થોડા માણસ જ કરી શક્યા હતા. તેણે માનવજાતિના વિચારની દિશા જ બદલી નાખી હતી અને આજે તેના મરણ પછી 23 સદી બાદ આ કજિયાખોર દુનિયામાં પરિવર્તન કરનાર એક ફિલસૂફ તરીકે આપણે તેને માન આપીએ છીએ. તેના જીવનનો ભેદ શું હતો? શું તે લોકોને તમે ખોટા છો એમ કહેતો હતો? સોક્રેટિસ એવો મૂર્ખ નહોતો. તેની રાજનીતિ સામા માણસ પાસેથી હકારમાં જવાબ મેળવવાની હતી. તે એવા સવાલો પૂછતો કે જેના જવાબ તેના વિરોધીઓએ હકારમાં જ આપવા પડતા હતા. એક પછી એક હકાર મેળવીને તે સવાલોની હારમાળા ચાલુ જ રાખતો અને આખરે એવો સવાલ પૂછતો કે જેનો જવાબ હકારમાં આપીને સોક્રેટિસનો નિર્ણય મંજૂર રાખવાની તેના વિરોધીને ફરજ પડતી. બીજી વાર તમને કોઈ માણસને ખોટો કહેવાની લાલચ થાય ત્યારે ઉઘાડ પગા સોક્રેટિસને યાદ કરીને એવો નમ્ર સવાલ પૂછજો કે જેના જવાબમાં તે હા જ કહે. ચીનાઓમાં એક કહેવત છે કે જેમાં ભેદી પૂર્વનું જુગ જુગ જૂનું ડહાપણ રહેલું છે. જે ધીમે ચાલે છે તે આગળ જાય છે. હી હુ ટ્રીડ્સ સોફ્ટલી ગોઝ ફાર. ધીરા કામ સાહેબના એ કહેવતમાં ઊંડું રહસ્ય છે. સંસ્કારી ચીનાઓએ માનવ સ્વભાવના અભ્યાસમાં 5000 વર્ષ ગાળ્યા છે અને તેઓએ આ કહેવતમાં જ્ઞાનનો ભંડાર ભર્યો છે. જે ધીમે ચાલે છે તે જ આગળ જાય છે. જો તમે લોકોને તમારા વિચારના બનાવવા માંગતા હો તો 5મો નિયમ આ છે: સામેવાળી વ્યક્તિને તત્કાળ હકારાત્મક બનાવજો. શ્રોતા મિત્રો, અત્રે હું જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકની ઓડિયોબુકનો ભાગ 23 પૂર્ણ કરું છું. તમને જો મારી આ ઓડિયોબુક ગમી હોય તો એને લાઈક કરશો, શેર કરશો અને આવી જ બીજી સરસ મજાની ઓડિયોબુક સાંભળવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયોબુક્સ સ્મિથ એફએમને સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળીશું નવી ઓડિયોબુક સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ. અસ્તુ.